જય દ્વારકાધીશ મિત્રો, આપણે નીકળી ગયા છીએ. દિવાળી છે તો ગામડે જવા માટે. છોટુએ તો ઘણા પડીકા ભેગા કરી લીધા છે અને મસ્ત સનસેટનો નજારો જોતા જોતા આપણે નીકળી ગયા છીએ ગામડે જવા માટે. ચાલો ગામડે પહોંચી ગયા છે, ગાડી પાર્ક કરી દીધી છે ને મિત્રો, આ છે આપણું ગામડાનું ઘર. ત્યાંથી ડાયરેક્ટ નીકળીને આવી ગયા આપણે બારાડી ફટાકડા સ્ટોરે ફટાકડા લેવા માટે. ઓહ, અહીંયા તો બહુ બધી ભીડ છે અત્યારે. આટલી બધી ટ્રાફિક જોઈને વિચારતા હતા કેવી રીતે ખરીદી કરવી, તો જયેશભાઈ મળી ગયા. એ કે આપણું જ છે, લઈ લ્યો, ખરીદી કરો તમારે જે જોઈએ લઈ લ્યો. પછી બધી આપણે આપણી ખરીદી કરીને આવી ગયા પાછા ગામડે ઘરે ફટાકડા ફોડવા માટે. આ ગયા વર્ષનો બમ અજયભાઈ હજી સાચવીને બેઠા છે, હજી એને ફોડવો છે. અને આમાં બીજું કાંઈ છે નહીં, કચરો ડુડાડશે ખાલી. આ જો તો એને મોજ આવે છે કચરો કરવાની, અજયભાઈને બહુ મોજ આવે. મિત્રો, આપણે મલ્ટી કલર સ્કાય શોટ ઉપર ચડાવવાના છીએ, તો ચાલો ચડાવીએ. સ્કાય શોટ લગાવશું. સેકન્ડ ટાઈમ BMW શોટ. નોન સ્ટોપ 120 ધડાકા છે. ચાલો તો આને આપણે ફોડવાના છે.
જય દ્વારકાધીશ મિત્રો, આપણે અત્યારે જવાનું છે માતાજીના મંદિરે. તો ક્યાં માતાજીના મંદિરે જવાનું છે ને એ તમને હું હવે કહીશ છેલ્લે, એ તમને ડાયરેક્ટ બતાવશું જ આપણે. અત્યારે આપણે ગાડીને વારી લઈએ. મંદિરે જતા હતા તો મોર ને ઢેલ દેખાઈ ગયા મિત્રો. શું મોજમાં છે બે. અને રસ્તામાં મસ્ત મસ્ત નજારા લેતા લેતા આપણે નીકળી ગયા છે. પછી એમ થયું કે થોડો ગાડીની અંદરથી નજારો દેખાડી દઈએ. શું મોજ આવે છે ગાડી હલાવવાની. સાવ સિંગલ પટ્ટી રોડ છે એટલે આમ ધ્યાન તો રાખવી પડે. હવે અજયભાઈને સનરૂફમાંથી ચડીને વિડીયો બનાવો છે, આ ક્યાંય શાંતિ નથી. પછી મસ્ત ટર્ન લેતા લેતા ને ધીમે ધીમે ગાડી ચલાવતા ચલાવતા આગળ વધી રહ્યા છીએ. થોડીક વાર અંદરથી નજારો, થોડીક વાર બહારથી નજારો. મિત્રો જેસીબી આડું આવી ગયું. હવે એને કીધું ભાઈ પાછળ લ્યો, આપણે જવું છે માતાજીના મંદિરે. તો જેસીબી વાળા ભાઈ જેસીબી સાઈડમાં હટાડીને પછી આપણે રસ્તો કરી દીધો. પછી આપણે જલ્દી સ્પીડમાં નીકળી ગયા મંદિરે પહોંચવા માટે. ચાલો મિત્રો, હવે આપણે મંદિરે પહોંચવા ઉપર જ આવી ગયા છે. આપણે આવી ગયા છે હાલભાઈ માતાજીના મંદિરે. અહીંયાથી તમે ધજા અને મસ્ત નજારાઓ નિહાળી શકો છો. માતાજીનું મંદિર છે અહીંયા આપણે. આ છે મિત્રો માતાજીના મંદિરે જવા માટેના પગથિયા. માતાજી તો ડુંગરે જ બેઠા હોય. પગથિયા ચડીને આપણે આવી ગયા છે ઉપર. અહીંયા જો માતાજીનું મંદિર છે. જય હાલભાઈ માતાજી. અને એની મંદિરની પાછળની સાઈડથી આ ભવ્ય નજારો, ફૂલ મસ્તનો નજારો જોવા મળે. અને આ છે આપણે માતાજીની ધજા. અહીંયાના અદ્ભુત નજારાઓ છે તો તમે નિહાળી શકો છો. હાલો હવે દ્વારકા જાય. કેદુનું લાઈવ નથી કર્યું, દર્શન નથી થયા, મજા નથી આવતી. ચાલો ઓહ મિત્રો, આગળ એક ખટારો આવી ગયો છે ને ધૂળની ડમરીઓ ઉડાડતો જાય છે. માંડ દેખાય છે. ત્યાંથી સીધા આપણે આવી ગયા હાઈવે. અને જલ્દી દ્વારકા બાજુ ગાડી ખેંચી જ લીધી, કેમ કે હવે તો દ્વારકાની બહુ યાદ આવતી હતી. આપણે આ મુગલ માતાજીનું મંદિર છે. મુગલ માતાજીની ધજાના દર્શન કરીને આપણે જલ્દી દ્વારકા પહોંચીને લાઈવ કરવા માટે નીકળી ગયા છે. મિત્રો સીએનજી માટે તો અહીંયા બહુ ટ્રાફિક થઈ જાય છે. તમે તહેવારમાં આવતા હો ને સીએનજી ગાડી હોય તો બહુ ખાસ ધ્યાન રાખવું. બહુ ટ્રાફિક રહે છે સીએનજીમાં. અહીંયા નજીકમાં એક જ પંપ છે. અત્યારે હવે બીજો પંપ પણ આવી ગયો છે. ટોલ નાકે પહોંચ્યા તો ખબર પડી ફાસ્ટેગમાં તો રિચાર્જ કરવાનું બાકી રહી ગયું. તો પછી ગાડી ઊભી રાખીને ફાસ્ટેગમાં રિચાર્જ કર્યું ને પછી પાછા નીકળી ગયા આપણે અહીંયાથી દ્વારકા પહોંચવા માટે. હવે તો દ્વારકા ખાલી 5 જ કિલોમીટર દૂર રહ્યું છે. જલ્દી દ્વારકા પહોંચીને પછી આપણે ડાયરેક્ટ લાઈવ કરવા આવી ગયા છે મિત્રો. જય દ્વારકાધીશ.